વર્ષ 2020માં એમડીના ગુનામાં જેલમાં ગયા બાદ વચગાળાના જામીન મેળવી ફરાર થયેલા આરોપી વિરુદ્ધ વર્ષ 2023માં ફરી એમડીમાં વોન્ટેડ આરોપીને ક્રાઇમ બ્રાન્ચે તામિલનાડુ ખાતેથી ઝડપી પાડ્યો છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે વર્ષ 2020માં એમડીમાં ઝડપાયા બાદ વચગાળાના જામીન પરથી ફરાર થયા બાદ વર્ષ 2023ના ડીસીબીના એનડીપીએસના ગુનામાં વોન્ટેડ એવા તામિલનાડુના વિરામની ઉર્ફે અન્ના ઉર્ફે પાંડુરંગા આંડિયાપન થેવરને તામિલનાડુ ખાતેથી ઝડપી પાડ્યો હતો। તો ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યું હતું કે વર્ષ 2020માં ડુમસ ખાતેથી એમડી ડ્રગ્સ સાથે આદિલ નુરાની, સલમાન ઝવેરી, મનોજ પાટેલ, વિરામની અન્ના સહિત 18 આરોપીઓ ઝડપાયા હતા અને સલમાન ઝવેરી તથા મનોજ પાટેલ પેરોલ રજા પર ફરાર થયા હતા। જેમાંથી સલમાન ઝવેરીને ક્રાઇમ બ્રાન્ચે નેપાળ બોર્ડર નજીક બિહાર ખાતેથી ઝડપી પાડ્યો હતો, જ્યારે મનોજ પાટેલ પણ ફરાર હોય, જેને મહારાષ્ટ્રની થાણે પોલીસે 55,73,000 રૂપિયાના એમડી સાથે ઝડપી પાડ્યો હતો। તો બીજી તરફ વિરામ અન્ના સાથે જેલમાં ઘનશ્યામ મુલાણી અને સુનિલ કૌશિક, ગજાનંદ શર્મા પણ હોય, જેઓએ એમડી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી નાખવા કાવતરું રચી વિરામની અન્ના અને ઘનશ્યામ મુલાણીએ 12મી મે 2023ના રોજ પેરોલ રજા મેળવી હતી અને બંને ભાગી છૂટ્યા હતા। જોકે બાદમાં સુનિલ શર્મા જેલમાંથી ફોન દ્વારા બંનેના સંપર્કમાં હતો અને હરિયાણાથી પિતા ગજાનંદ શર્મા પાસેથી એમડી બનાવવા રો મટીરિયલ મંગાવી રાજસ્થાનના પાલીના પાતી ગામમાં સંતાડ્યો હતો અને વાપી વિસ્તારમાં એમડી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરીની શોધમાં હતો। જોકે તે પહેલાં સુરત ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાન ખાતે દરોડા પાડી ત્યાંથી એમડી બનાવવાનો જથ્થો ઝડપી પાડ્યો હતો, જેમાં ઘનશ્યામ મુલાણી પકડાયો હતો। તે વિરામની અન્ના ભાગી છૂટતા વોન્ટેડ જાહેર કરાયો હતો। હાલ તો તામિલનાડુ ખાતે છે તેવી માહિતી મળતા તેને ત્યાંથી ઝડપી પાડવામાં આવ્યો છે। 2020માં એક ડીસીબી પોલીસ સ્ટેશનની અંદર એમડીનો ગુનો દાખલ થયેલો, આશરે 1000 ગ્રામ જેટલું એમડી હતું અને એની અંદર ટોટલ 18 આરોપીઓને પકડી પાડવામાં આવેલા, જેમાંથી એક સલમાન ઝવેરી હતો, એક અન્ના કરીને આરોપી હતો, એક પાટીલ, મનોજ પાટીલ કરીને આરોપી હતો। આ રીતે 18 આરોપીઓની જે તે ગુનામાં ધરપકડ કરવામાં આવેલી। આ લોકો જેલમાં હતા તે દરમિયાન 2023માં આ જે અન્ના છે એને વચગાળાના જામીન મળેલા અને વચગાળાના જામીન ભંગ કરી અને ફરીથી જેલમાં હાજર થયેલો નહોતો। આ વોન્ટેડ હતો એ દરમિયાનમાં 2023ના 9મા મહિનામાં ડીસીબીએ એક ગુનો રજીસ્ટર કરેલો, જેમાં 10 કિલો 901 ગ્રામ એમડી બનાવવાનું રો મટીરિયલ પકડી પાડેલું હતું। આ ગુનામાં પણ આ જે અન્ના છે એ વોન્ટેડ થયેલો અને એની હકીકત એવી હતી કે આ અન્ના છે એ ઘનશ્યામ મુલાણી અને સુનિલ શર્મા આ લોકો જેલમાં હતા અને જેલમાં એ લોકોએ એમડી બનાવવાની ફેક્ટરી નાખવાનું કાવતરું ઘડેલું। એમાંથી જ્યારે આ પેરોલ જમ્પ કરીને બહાર હતો એ દરમિયાનમાં એણે બહારથી મદદ પ્રોવાઈડ કરી અને હરિયાણાથી સુનિલ શર્મા છે એનો ફાધર ગજાનંદ શર્મા પાસેથી એમડી બનાવવાનું મટીરિયલ મેળવી અને રાજસ્થાનના પાલી જિલ્લામાં સંતાડી રાખેલું હતું। આ ઘનશ્યામ મુલાણી છે એ પણ એક મર્ડરના ગુનામાં હતો અને એ પણ પેરોલ જમ્પ કરીને ભાગી ગયેલ હતો અને ડીસીબીએ ઓફેન્સ રજીસ્ટર કરી અને જે તે વખતે ઘનશ્યામ મુલાણી અને સુનિલ શર્મા છે એની ધરપકડ કરેલી અને આ અન્ના એ ગુનામાં પણ વોન્ટેડ હતો। મનોજ પાટીલનું નામ પણ આમાં આવેલું હતું। આ જે અન્ના છે એ વોન્ટેડ હતો તે દરમિયાન ડીસીબીને ઇન્ફોર્મેશન મળેલી, કેમ કે આપણા ગુનામાં વોન્ટેડ હતો અને આપણે એને પકડવા માટે સતત પ્રયત્ન કરી રહ્યા હતા। તો અમારી ટીમને ઇન્ફોર્મેશન મળેલી કે આ તામિલનાડુ જેનો શિવગંગા ડિસ્ટ્રિક્ટ છે એમાં સેવિનપટ્ટી કરીને ગામ છે, એ ગામમાં છે એ હકીકત આધારે આપણી 2 ટીમો ત્યાં ગયેલી અને તેને પકડવામાં આપણને સફળતા મળી છે। આ જે આરોપી છે એ ત્યાં જ્યોતિષ વિદ્યાનું કામ કરતો હતો અને મંદિરની અંદર પૂજારી તરીકે રહી છુપા વેશે રહી અને અત્યાર સુધી નાસ્તો ફરતો હતો। આ આરોપીને પકડી પાડ્યો છે। સાથે સાથે જે મનોજ પાટીલ 2023ના ગુનામાં વોન્ટેડ છે એ પણ મહારાષ્ટ્રમાં એમડીના જ ગુનામાં પકડાયેલો છે, જેલમાં છે, જેની પણ આપણે આગળ કસ્ટડી મેળવીશું। ક્રાઇમ બ્રાન્ચે એમડી ડ્રગ્સ ફેક્ટરી મામલે તામિલનાડુથી આરોપીને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।